બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ તોડવાના મુદ્દે દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે। ત્યારબાદ નાત બહાર કરેલા કલાકાર ગબ્બર ઠાકોરે હાલ બાદ ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો। કલાકાર ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા છે। સોમવારમાં પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ। સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે। સાથે જ ષડયંત્રનો શિકાર બન્યા હોવાનો પણ ગબ્બર ઠાકોરે દાવો કર્યો છે। મહત્વનું છે કે ડીજે લગાડ્યા બાદ ગબ્બર ઠાકોર પર ઠાકોર સમાજે પ્રતિબંધ મૂક્યો છે। એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે। એના વિશે કોઈક વિચારો। આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે। તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા। એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા, એ વ્યક્તિ થાય નાત બહાર જાય અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ।